ભારત પર્વમાં ગોવાની નાળિયેરની કાચલીની હસ્તકલા બની ભારત પર્વમાં આકર્ષણનું કેન્દ્ર। એકતાનગર ખાતે ઉજવાઈ રહેલા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયેર કાચલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા, હસ્તકલાને ઉજાગર કરતા ઐતિહાસિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે। તો ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની વિશિષ્ટ પરંપરા, સ્વાદ, સંગીત અને સર્જનાત્મકતાનો પરિચય આપે છે। ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયેર કાચલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે। એમની કૃતિઓમાં કારીગરોની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના ઝળકતી જોવા મળી રહી છે। તો સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓએ આ કૃતિઓની ખરીદી કરી અને ગોવાની પરંપરાને નજીકથી અનુભવી રહ્યા છે। जो छिलका कोकोनट इस्तेमाल करने के बाद फेंक देते हैं, हम जो वेस्ट कहते हैं, वो वेस्ट से हम बेस्ट उसका यूज़ करते हैं और उसके लिए तरह तरह की चीज़ें हमने जो यहाँ डिस्प्ले करके रखे हैं। इससे और भी तरह तरह की चीज़ें हमारे पास हैं। आज तक मैंने 600 तरह के अलग अलग हैंडीक्राफ्ट कोकोनट शेल से बनाए हैं। ये जो एग्जीबिशन चालू है ये 1 तारीख से 15 तक जो चालू है, आज 5 तारीख है, 15 दिन तक के लिए एग्जीबिशन है। यहाँ बहुत सब जगह से लोग आते हैं, इवन फॉरेनर लोग भी यहाँ आते हैं और उनको जो मेरी जो क्राफ्ट है वो हैंडीक्राफ्ट। વેલકમ બેક। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ બટાકાના વાવેતરની શરૂઆત કરી છે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। વાવેતર બાદ પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે બટાકાનું બિયારણ બહાર આવી ગયું છે, જેના કારણે ઉત્પાદન પર અસર થવાની શક્યતા વધી ગઈ છે। ખેડૂતો કહે છે કે 1 વીઘા દીઠ બટાકાની ખેતી પાછળ આશરે 50 થી 55 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને જો વાતાવરણ અનુકૂળ ન રહે તો આ ખર્ચ પણ વસૂલ થવો મુશ્કેલ બની જાય છે। હાલ વાતાવરણમાં વારંવાર બદલાવ જોવા મળી રહ્યો છે। જો આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદ વરસે અથવા ઠંડી ન પડે તો બટાકાની સાઇઝ અને ગુણવત્તા બંને પર અસર થશે। ટોટલ 12 વીઘા જેવું બટાકાનું વાવેતર કરવાનું છે, તેમાં 50 થી 55 હજાર જેવો 1 વીઘા ખર્ચો થતો હોય છે। જો વાતાવરણ સારું રહે તો બટાકાનું ઉત્પાદન સારું થશે। જો વાતાવરણ જો ખરાબ રહ્યું, વરસાદ આવ્યો કે કમોસમી વરસાદ થયો તો ઉત્પાદન ખરાબ થઈ શકે છે। જો હવામાન સારું રહેશે તો ઉત્પાદન સારું મળશે। જો શિયાળાની અંદર ઠંડી બી સારી રહેશે તો એના કારણે ઉત્પાદનની સાઇઝ થોડી મોટી બને છે, પણ જો ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે તો એની બટાટાની સાઇઝ ઓછી બને છે, એના લીધે ઉત્પાદન ઓછું મળે છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે। કોન્ટ્રાક્ટ વરસાદ આવ્યો તો એટલે થોડું બગાડો થયો છે, 5-1 વીઘાનું બગાડો થયો છે। બેડ ધોવાઈ ગયા, બટાકા બહાર આવી ગયા, એ બટાકા હવે લીલા થઈ જવાના। એ કંપની લેશે નહીં, એનું નુકસાન થશે। ખેતરની હાલત અત્યારે એવી છે કે બિયારણ બધું ઉપર આવી ગયેલું છે અને વીઘા 40,000 રૂપિયા ખર્ચો કરેલો છે। તો જે છેલ્લા 3 દિવસથી જે વરસાદ ચાલુ છે તો બેડમાં બધું પાણી ભરાઈ ગયેલું છે અને પાણીના કારણે જે બટાકાનું બિયારણ છે બધું ઉપર આવી ગયું છે અને એ ઉગે એવું જ નથી। સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં અનેક યુવાઓ જોડાયા છે, ત્યારે કાંકરેજના શિહોરી ખાતે સોસાયટીની બેઠક દરમિયાન યુવાનો કોંગ્રેસમાં જોડાયા। ધારાસભ્ય અમૃતજી ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। શિહોરી ડેપ્યુટી સરપંચ યુવા આગેવાન નરેશ કકાની સહિત 50 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે યુવાનોને આવકાર્યા છે। રાહત પેકેજને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે રાહત પેકેજ। કૃષિ રાહત પેકેજને લઈને સીએમ નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 7 વાગે આ મહત્વની બેઠક મળવાની છે। સીએમ તેમજ કૃષિ મંત્રી અને નાણામંત્રી આ જે બેઠક છે તેમાં હાજર રહેશે। તો ખેડૂતોને જે પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જે પાક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, તેમને લઈને હવે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાહત પેકેજને લઈને આ સૌથી મોટી ખબર। ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે રાહત પેકેજ। તો કૃષિ રાહત પેકેજને લઈ સીએમ નિવાસસ્થાને બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સાંજે 7 વાગે આ મહત્વની જે બેઠક છે તે મળવાની છે।
તો સીએમ, કૃષિ મંત્રી તેમજ નાણામંત્રી આજે બેઠક છે તેમાં હાજર રહેશે. કમોસમી વરસાદ ખાબક્યો અને જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો ખેડૂતો પણ હવે મીટ માંડીને બેઠા છે કે સરકાર તરફથી સહાય મળે અને તે લોકો ફરી એકવાર ઊભા થાય તે પ્રકારની તે લોકો આશ રાખીને બેઠા છે. અને તેમના માટે આ રાહતના સમાચાર કહી શકાય, કારણ કે ટૂંક જ સમયમાં તેવી આશા બંધાઈ રહી છે કે ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે રાહત પેકેજ, કારણ કે આજે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાહત પેકેજને લઈને આ સૌથી મોટી ખબર. ટૂંક જ સમયમાં આજે રાહત પેકેજ તે પણ જાહેર થઈ શકે છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, સૌથી મોટી ખબર છે ટૂંક સમયમાં જે રાહત પેકેજ છે તે જાહેરાત થઈ શકે છે, શું અપડેટ? જી, આજે સાંજે 7 વાગે ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ચીફ સેક્રેટરી મનોજ દાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનું છે, જે અંદાજિત 5,000 કરોડનું હોવાની શક્યતા છે, તે પેકેજ મુદ્દે આજે ફાઇનલ વાતચીત થશે અને આવતીકાલે અથવા તો આજે મોડી રાત સુધીમાં પેકેજની જાહેરાત થાય તેવી એક સંભાવના છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વાવ થરાદમાં પૂરને 2 મહિના વીત્યા છતાં અસર યથાવત જોવા મળી રહી છે. વાવ થરાદ જિલ્લાના ઘણા ભાગો હજુ પણ તરબોળ જોવા મળી રહ્યા છે. 2 મહિના વીતવા છતાં હજુ નથી ઓસર્યા પાણી. તો વાવના ભાટવરથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર 3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે. તો સ્થાનિકોને રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ દૂષિત પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે. તો વિદ્યાર્થીઓ શાળાઓમાં જવા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. હજુ પણ ડેડાવા ભાટવર ગામના અનેક ખેતરમાં પાણીના કારણે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. તો વાવ થરાદના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પૂરના પાણી ઓસરા છે, પરંતુ તેમ છતાં પણ જે પાણી છે તે ઓસર્યું નથી અને પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો ગુજરાતમાં શરૂ થઈ ગયો છે શિયાળો, ત્યારે એક જ દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. રાજ્યમાં ઠેર ઠેર તાપમાન ઘટ્યું છે. ધીમે ધીમે વધતું રહેશે ઠંડીનું પ્રમાણ. 15.8 ડિગ્રી સાથે ડાંગ સૌથી ઠંડુ રહ્યું છે. અમદાવાદમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે. નલિયામાં 16.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 16.6 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદ શહેરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 18.5 ડિગ્રી, જ્યારે હજુ 7 દિવસ રહી શકે છે ઠંડીનો રાઉન્ડ. 8 થી 10 ડિગ્રી સુધી પારો ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટી દ્વારા આગાહી આપવામાં આવી છે. અંગે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આજથી ઠંડીના ચમકારાની આગાહી કરવામાં આવી છે. તો પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતાં ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. नवंबर से लेकर 13 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. हमारा जो रीजन है गुजरात स्टेट और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए अभी जो न्यूनतम तापमान है अगले 2 दिन में 48 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का पूर्वानुमान दिया गया है. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है न्यूनतम तापमान है वो 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और जो फिशरमैन के लिए कोई वार्निंग नहीं है. और पवन की दिशा हमारा पूरा क्षेत्रों में उत्तर पूर्व से